હવાથી થાય છે તો એના માટે ખૂબ શ્વાસની પ્રક્રિયા ખૂબ જરૂરી છે. કેટલું અઘરું છે ને એના માટે કેટલો રિયાઝ કરવો પડે છે? અમને 3 મહિના પ્રેક્ટિસ કરી હતી તેની. હા. મારું નામ મીનાબેન શિવજી હીરાની છે અને હું સ્વામિનારાયણ કન્યા વિદ્યા મંદિરમાં ટ્રસ્ટી છું. દીકરીઓ ઘણા સમયથી પ્રેક્ટિસ કરે છે અને આજે નરેન્દ્રભાઈ મોદીજી અહીંયા આવે છે એટલે એમને એનું સ્વાગત કરવા માટે અહીં ઓપરેશન સિંધુ જે સફળ થયું છે એમને સ્વાગત કરવા માટે અહીંયા બેનપાર્ટી લઈ આવ્યા છે. મારું નામ પૂજા પ્રકાશભાઈ ગોર છે. દીકરીઓ બેકપાઇપ બેન્ડ લગભગ છેલ્લા 3 વર્ષથી પરફોર્મ કરી રહી છે અને છેલ્લા 3 વર્ષથી અમે કેવડિયા ખાતે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની સમક્ષ અમે એકતા દિવસમાં પરફોર્મ કરી ચૂક્યા છીએ. છેલ્લા 3 વર્ષથી કરીએ છીએ અમે ત્યાં પરફોર્મ. એ તો ખૂબ છોકરીઓના મહેનતની વાત છે કે દીકરીઓ આટલી મહેનત કરીને આગળ આવી છે. એના માટે શાળાના ટ્રસ્ટીગણ અને શાળાના પ્રિન્સિપલ ખૂબ મહેનત કરેલી છે જેના લીધે છોકરીઓ આટલી આગળ આવી છે અને માનનીય વડાપ્રધાન શ્રીએ ખાસ નોંધ લીધેલી છે આ બાબતની. અમે માનુકવાથી આવી છીએ. લક્ષ્મીબેન રમેશ ભોડિયા છે. અમે ઘણા બધા 64 બહેનો આવ્યા છે બેન પાર્ટી સાથે. બેન પાર્ટી આવ્યા. તો મને બહુ સારું લાગે, અંદરથી બહુ આનંદ આવેલો. મને તો બહુ જ આનંદ આવેલો. બહેનો છે કેટલા સમય તમે આ ગ્રુપ છે તમારી બેન પાર્ટી કેટલા સમયથી મહેનત કરે છે કેટલા સમયથી? અમારે લગભગ મહિનો થયો પ્રેક્ટિસ ચાલુ છે. અમને ભીમજીભાઈ કીધું કે પ્રેક્ટિસ ચાલુ રાખો પછી આપણે અહીંયા નરેન્દ્રભાઈ મોદીને સામે જાશું આપણે રોડ શો માં. આ વખતે બહેનો જે આવે આવી ગરમીમાં પણ આટલી સંખ્યા મોટી સંખ્યામાં તમે બહેનો પોતે શું કહેશો? ગરમી અમને ગરમી લાગતી જ નથી. અમને નરેન્દ્રભાઈ નો અમને ઉત્સાહ છે, એક જાતનો ઉત્સાહ છે. મારું નામ બેપાણી સ્નેહલ છે. હું સ્વામિનારાયણ કન્યા વિદ્યા મંદિરમાં આવું છું. અમે 3 વર્ષથી આ બેન ચાલુ કર્યું છે. અમે નરેન્દ્ર મોદીભાઈ પાસે 3 વર્ષથી ત્યાં પરફોર્મન્સ કરવા જઈએ છીએ. મારું નામ ગોરસિયા મૈત્રી છે. અમે બિગ પાઇપ પેન અમારે 4 વર્ષથી ચાલે છે. એને બિગ પાઇપ કહેવાય. એને હવાથી બ્લો કરવામાં આવે છે પછી વગાડવામાં આવે છે માઉથ સ્પીકમાં. મારું નામ છે અમરતબેન દબાસે માનકુવા. તમારી આ બેન પાર્ટી છે એ કેટલા સમયથી તમે કરો છો? અમે એને 5 વર્ષ શરૂઆત કરી છે અમારા સ્વામિનારાયણ મંદિર માનકુવા. તો બધી બાયુને ઉત્સાહ છે હાલો આપણે બેન પાર્ટી. તો બધી બાયુ ભેગી થઈને આપણે બેન પાર્ટી શરૂઆત કરી. અત્યારે મોદી સાહેબ આવે છે તો બધી બહેનોને એટલો ઉત્સાહ કે હાલો મોદી સાહેબ આવે છે આપણે એકદમ તૈયાર થઈ ને આપણે બેન પાર્ટીમાં ચાલી. એટલો બધો ઉત્સાહ છે. ઓપરેશન સિંદૂર જે કર્યું જો આ મોદી સાહેબ સારામાં સારું કર્યું કે જે લોકો પાકિસ્તાન વાળા લડાઈ કરતા હતા, આપના હિન્દુને મારી નાખ્યા, તો મોદી સાહેબ એને થોડાક દિવસ એને કે છપી રાખ્યું કે ના રેવા દો, માન સમજી જાય. એ લોકો સમજ્યા નહીં. મોદી સાહેબ રજા આપી કે કરો હવે તમે લડાઈની તૈયારી. તો એ લોકો ના માન્યા. પછી એ લોકો ડ્રોન મૂક્યા. આપણા હિન્દુ વાળા સૈનિકો બધા એ ડ્રોન ને ઉડાડી દીધા. તો આપણા મોદીને બહુ હું અભિનંદન આપું કે આપણે ગુજરાત વાળા ઇન્ડિયા વાળા બહુ સારામાં સારા સૈનિકો છે એના ડ્રોન ને ઉડાડી દીધા. પટેલ કમ્યુનિટીના માતા પરની બહેનો તો વિરાટના બહેનો પર ચાલુ યુદ્ધ જે કામ કર્યું એ વિશે. હા, અમારા પટેલની બાયુ છે
તે 24 ગામની બાયુ તૈયાર છે, પણ માધાપરની બાયુ હતી ને ઈ એને પેલા એરપોર્ટમાં કામ કરતી હતું, તો એને રાતો રાત એરપોર્ટ એક રાતની અંદર એરપોર્ટની અંદર જે કામ હતું એ બધું એને પૂરું કરી આપ્યું. તો માધાપરની બેનું એટલી તૈયાર, એને ખૂબ ખૂબ અભિનંદન. રિદ્ધિ ટાંક નામ છે મારું. અમે અહીંયા ભુજના જ છીએ. આજે અમારું રાણી લક્ષ્મીબાઈ ને રિપ્રેઝેન્ટ કરે એવું નૃત્ય છે કે એ જેમ લડતા હતા પહેલાના સમયમાં, અને આ વખતે ઓપરેશન સિંદૂરમાં જેવી રીતના આપણી ભારતની મહિલાઓ આગળ વધી, એના ઉપર જ અમારું આખું નૃત્ય પ્રસ્તુતિ છે. અમે લોકો છેલ્લા 5 દિવસથી સતત પ્રેક્ટિસ કરીએ છીએ આ રોડ શો માટે, અને બહુ જ એક્સાઇટેડ છીએ આ પરફોર્મન્સ કરવા માટે. અમે લોકો ટોટલ આજે 9 બહેનો છીએ. બહુ જ સારો આપણા ઇન્ડિયાએ કદમ ઉઠાવ્યો હતો ઓપરેશન સિંદૂર, કે જે મહિલાઓના સિંદૂર ઉપર આંચ આવી હતી, એ જ સિંદૂરના ઓપરેશનના નામથી અમે ભારતએ મોદીજીએ બધું બેસ્ટ કરી દીધું, અને અમારું નૃત્ય પણ એના ઉપર જ છે. આજની દીકરી પુરુષ સામાવડી છે, આજની મહિલા પુરુષ સામાવડી છે, કહેવામાં આવે છે યુદ્ધમાં પણ બીજા દેશમાં જઈને હા, એ જ કહેવા માંગુ છું કે પહેલાના સમયમાં જેમ ભારત માટે રાણી લક્ષ્મીબાઈ જેવી સ્ત્રીઓ લડી હતી, એવી જ રીતના આજની ભારતની નારીઓ પણ ઓછી નથી. જેમ આપણે જોયું ઓપરેશન સિંદૂરમાં આપણી વિંગ કમાન્ડર હતી, બધી સ્ત્રીઓ આગળ હતી. તો હવે ભારત બદલી રહ્યું છે અને નારી શક્તિ આગળ આવી રહી છે. આપને આ પ્રેક્ટિસ માટે અમારા ગ્રુપનું નામ છે ધ કચ્છીઝ, અને અમારા સર છે જયેશ સર, એમની કોરિયોગ્રાફી છે, એમના થ્રુ અમે અહીંયા સુધી પહોંચ્યા છીએ, અને અમે બહુ જ પ્રાઉડ ફીલ કરીએ છીએ કે અમને આ રોડ શો નો આ પરફોર્મન્સ કરવાનો મોકો મળ્યો છે. વાત કરીએ તો 865 લંબાઈનો તિરંગો, એટલે 865 મીટરનો એક રેકોર્ડ હતો, અને અહીંયા ભુજમાં પહેલી વખત સમગ્ર ગુજરાતમાં 1000 મીટરનો તિરંગો બન્યો છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને એમની મહેનતના કારણે, અને આ તિરંગા બનાવવામાં 3 દિવસ લાગ્યા હતા, અને 7 કારીગરો કામ કરી અને આ તિરંગો તૈયાર કરેલ છે. અને 1000 મીટરનો તિરંગો સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત બન્યો છે. કારણ કે જયારે સવાય કચ્છી નરેન્દ્ર મોદી સાહેબ જયારે કચ્છમાં આવતા હોય ત્યારે કાંઈક નવું કરવા માટે ભાજપ હંમેશા પ્રેરણા હોય છે. કચ્છ ભાજપ પરિવારે આ વખતે કંઈક નક્કી કર્યું હતું, કંઈક અલગ કરવું છે. તો 1000 મીટરનો તિરંગો એટલે પૂરેપૂરો 1 કિલોમીટરનો તિરંગો એ ગુજરાતમાં સર્વપ્રથમ છે. અમે અભિનંદન આપી છે તમામ કારીગરોને, અને જેમને એના પાછળ મહેનત કરી એ તમામ કાર્યકર્તા મિત્રોને પણ અભિનંદન આપું છું કે 1000 મીટરનો તિરંગો ઉભો કરવો, અને એ પણ માત્ર ને માત્ર 72 કલાકમાં ઉભો કર્યો છે, એટલે ધન્યવાદને પાત્ર છે. વાત કરીએ તો ફંક્શન આવે છે, એમાં તમામ આજે ભુજની બજાર સજ્જડ બંધ છે. મેડિકલને બાદ કરીને તમામ બંધ છે, અને તમામ જે પણ વેપારી મિત્રો છે, ચેમ્બર્સ ઓફ કોમર્સના જે નેજા ચડાવે છે, તમામે પોતાના પરિવાર સાથે અહીંયા પધાર્યા છે. કારણ કે સવાયા કચ્છી એવા નરેન્દ્રભાઈ મોદી જયારે કચ્છના આંગણે પધાર્યા હોય, અને કચ્છ હંમેશા સર્વપ્રથમ મોદી સાહેબે રાખ્યું હોય, ત્યારે આજે કચ્છના લોકો એક ગર્વાન્વિત છે, ગૌરવ અનુભવી રહ્યા છે. કારણ કે ઓપરેશન સિંધુની સફળતા બાદ પ્રથમ વખત કચ્છ આવી રહ્યા છે, ત્યારે લોકોનો ઉત્સાહ બમણો છે. અને વાત કરીએ તો આજે ભલે 41 નહીં પરંતુ 45 ડિગ્રી પર તાપમાન હશે, તો પણ લોકો એટલા જ ઉત્સાહ સાથે, એટલા જ ભાવ સાથે, કારણ કે એક અવતારી પુરુષ છે, એક દૈવી શક્તિ એમનામાં રહેલી છે. એટલે એ દૈવી શક્તિના કારણે મોદી સાહેબનું જે આકર્ષણ છે એ કચ્છવાસીઓમાં ઘણું બધું છે. અને વેપારી વતી, સમગ્ર ભુજના વેપારી એસોસિએશન વતી અમે એમનું હૃદયના ઉમળકાભેર ભુજના આંગણે સ્વાગત કરીએ. વાત કરીએ તો તિરંગો એટલે ભારતીય જનતા પાર્ટીના જે મહત્વના હોદ્દેદારો છે એમના દ્વારા એક જાણ કરવામાં આવી હતી કે એક વ્યવસ્થિત તિરંગો આપણે બનાવવાનો છે. એટલે 8 ફૂટ પહોળો અને 1000 મીટર લાંબો એ તિરંગો ભુજ ખાતે જ આપણે તૈયાર કરાવ્યો છે. વંદે માતરમ, ભારત માતા કી જય. ગામની અંદર જે નિર્દોષ લોકોને, જે આતંકવાદીઓ જે ઠાર માર્યા છે, આ દેશની યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સરકાર, તેમજ આ દેશના જે વીર જવાનો છે એને આજે લાખ લાખ વંદન કરીએ છીએ, અને એમને બિરદાવવા માટે લાખોની સંખ્યામાં કચ્છના લોકો સ્વયંભૂ ઉમટી પડ્યા છે. આપ જોઈ રહ્યા છો, એ પગ મૂકવાની પણ આ રસ્તા ઉપર જગ્યા નથી. લોકો આજે ખોબે ને ખોબે શુભેચ્છા આપવા માટે અત્રે પધાર્યા છે. મોદી સાહેબને લાખ લાખ અભિનંદન આપીએ છીએ કે આપે છે, આપ અને સૈનિકોએ જે કર્તવ્ય કરી દેખાડ્યું છે એ આજેના ભૂતોના ભવિષ્ય
આ ક્યારે થયું નથી અને થવાનું પણ નથી. ત્યારે સૌને ખૂબ ખૂબ અભિનંદન અને આવી જ રીતે આપણે મા ભારતીને પરમ વૈભવના શિખર ઉપર લઈ જશું એ જ પ્રાર્થના. ભારતીય જનતા પાર્ટીનો એક એક કાર્યકર્તા પોતાનો પરિવાર છોડીને અહીંયા પરસેવે નહીં, રાત દિવસ મોદી સાહેબના હાથ મજબૂત કરવા માટે તૈયાર છે, તૈયાર હતો અને તૈયાર રહેશે. મારું નામ નાનજીભાઈ દેવજીભાઈ પટેલ, ગુણાતીપુર ભચાઉ. અમે 12 વાગે નીકળ્યા ને અમારી લગભગ 40 માણસની સ્ટાફનો નીકળ્યા, બસમાં આવ્યા. અમારે ભચાઉ ને ચોપડવાથી બસ આવી છે અમારી. આજે આપણા લાડીકલા માનનીય શ્રી મોદીબા સાહેબને ભાષણ સાંભળવું અને એને ઉત્સાહ ભાંગી ન પડે એટલા માટે આપણે એને પ્રોત્સાહન માટે ગરમી તપ સહન કરીને આજે આવ્યા છીએ અમે ભુજ. આજે સિંદૂર સાહેબ તો આપણે એટલું આપણા ભારતમાં પોતાનું જાન ને ખોતાનું કેટલું કામ કરી છે અને મોદી સાહેબ એને પ્રોત્સાહન માટે ભુજમાં આવી રહ્યા છે. મારું નામ પટેલ ગીતાબેન વિજયભાઈ છે. હું ગુણાતીતપુર ગામ ભચાઉમાંથી આવું છું. પહેલામાં જે આતંકી હુમલો થયો એના પછી જે આ ઓપરેશન કર્યું સિંદૂર ઓપરેશન, તો ખરેખર વિશ્વસનીય છે ને કહીએ તો બહુ સારું કહેવાય કે આટલું મોટું એને કદમ ઉઠાવ્યું અને આ બધા આતંકવાદીઓને સમાપ્તિ કરી. નારી શક્તિ આટલી આગળ આવી અને આપણા જે આતંકવાદીઓ છે બધા દુશ્મનોનો ઠાર કર્યો એ તો ખરેખર વિશ્વસનીય છે એમના માટે. અમે બપોરે 12 વાગે ત્યાંથી નીકળ્યા હતા અને કમસે કમ 40 જણા છીએ ત્યાંથી આવ્યા છીએ. ગરમી તો અતિશય છે પણ મોદી સાહેબનો ઉત્સાહ અને આપણા જે કાર્યો કર્યા છે એના બદલ તો આવું જ પડે બધાને. મોદી સાહેબ અત્યારે સિંદૂરના ઓપરેશન બાદ પહેલી વાર કચ્છ પર એટલે મોદી સાહેબના આગમન માટે જે પબ્લિક છે અત્યારે થનગનાટ જોઈ રહ્યા છો, પાછળ જોઈ રહ્યા છો. દરેક સમાજની અલગ અલગ પોતાના ડ્રેસ કોડમાં આવેલા છે. અલગ અલગ પટેલ સમાજની બધી બેન પાર્ટીઓ આવેલી છે. પાઇપ બેન પટેલ સમાજનો જે છે, ગઢવી સમાજ છે, પછી આયર સમાજ છે, બ્રહ્મ સમાજ આગળ પોતાના મંત્રોચ્ચારથી પણ સ્વાગત કરવા માંગી રહ્યા છે. એવી જ રીતે ડોમમાં પણ ફૂલ ભરેલો છે. સંખ્યા અદભુત સંખ્યા પધારેલી મોદી સાહેબના સ્વાગત માટે અત્યારે. સાહેબ ગરમી કોઈને લાગતી જ નથી અત્યારે. મોદી સાહેબના પ્રભાવ એટલો છે કે મોદી સાહેબના આગમનથી એમના દર્શનથી કોઈ માણસને ગરમી જ નથી લાગતી અત્યારે. આજે જે નરેન્દ્ર મોદી સાહેબ ભુજની મુલાકાત આવી રહ્યા છે, એમાં ખાસ કરીને પહેલગામનો જે આતંકવાદીનો હુમલો થયો અને આપણા વાયુસેના, આર્મી અને એરફોર્સે જે જબરજસ્ત કામ કર્યું એનો ઉત્સાહ વધારવા માટે અને ભુજના લોકો આજે પાણીના વહેણની જેમ આજે આવી રહ્યા છે અને કોઈ જગ્યાએ ખાલી જગ્યા નથી. એટલે નરેન્દ્ર મોદી સાહેબના એવી કોઈ દિવ્ય શક્તિ છે. ગરમીનું વાતાવરણ છે પણ કોઈને ગરમી લાગતી નથી. પાણીની બોટલોની વ્યવસ્થા ભાજપના કાર્યકરો એટલી બધી કરી છે, વ્યવસ્થા જોરદાર કરી છે ભાજપના કાર્યકરોએ, પણ છતાંય પબ્લિકમાં ઉત્સાહ એટલો બધો છે કે કોઈને પાણીની જરૂર નથી. ખાલી મોદી સાહેબ આવે એટલે બધું બધાને ખુશ છે. અને ભાજપના કાર્યકરોએ ખૂબ જ તનતોડ મહેનત છેલ્લા મહિનાથી કરી છે, પણ મોદી સાહેબની ખૂબ જ એકદમ રાહ જોઈ રહી છે. ખૂબ જ લોકોમાં ઉત્સાહ છે. લોકો એટલા બધા તૈયારીઓ કરી છે અને ગરમીનો ક્યાંય અહેસાસ નથી. વેલકમ મોદી. વંદે માતરમ. ભારત માતા કી જય.